અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મુદ્દે ગુનો દાખલ થયો છે। રામોલ પોલીસ સ્ટેશનમાં ન્યૂ ગુજરાત ફાયર વર્કર્સના સંચાલકો સામે ગુનો દાખલ થયો। મેહુલ ડોડિયાની માતા રમીલા ડોડિયા અને સાદિક સૈયદ સામે ફરિયાદ નોંધાઈ। પોલીસ તપાસમાં સામે આવનારા અન્ય લોકોને પણ આરોપી બનાવવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। પાસ પરમિટ વિના ગેરકાયદેસર ફટાકડા બનાવવાનું કારખાનું ચલાવતા હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરાયો છે। આરોપીઓ વસ્ત્રાલમાં જગ્યા ભાડે રાખીને કારખાનું ચલાવતા હતા। આરોપી આર્થિક લાભ માટે ગુનાહિત કાવતરું રચી બેદરકારી દાખવતા હતા। રામોલ પોલીસે ગેરકાયદેસર ફેક્ટરી અંગે વધુ પુરાવા એકત્ર કરવાના શરૂ કર્યા છે। ગઈકાલે ગેરકાયદેસર ધમધમતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો। ઘટનામાં 3 બાળકો સહિત 9 લોકોના મોત થયા હતા। 6 લોકો ગંભીર રીતે દાઝતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો ન્યૂ ગુજરાત ફાયર વર્કર્સના સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગઈકાલે ગેરકાયદેસર ધમધમતી આ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો। આ ઘટનામાં 3 બાળકો સહિત 9 લોકોના મોત થયા હતા। લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું, તે છતાં પણ આ ફેક્ટરી ધમધમી હતી। રામોલ ફટાકડા કારખાનામાં લાગેલ આગ મામલે હવે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। રમીલા ડોડિયા, મેહુલ ડોડિયા અને સાદિક સૈયદ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે જે ઘટના સ્થળ છે કે જ્યાં રામોલ ખાતે આ જે ખેતરમાં શેડ બનાવી અને આખું ફટાકડાનું કારખાનું ઊભું કરવામાં આવ્યું હતું તે સ્થળને પોલીસ દ્વારા અત્યારે હાલ કોર્ડન કરી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે એફએસએલ દ્વારા નમૂના પણ લેવામાં આવ્યા છે અને હવે તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ જે અહીં એક્સપ્લોઝિવ લાયસન્સ ન હોતું છતાં પણ અહીં આ કારખાનું ધમધમતું હતું અને લગભગ મોટા પ્રમાણમાં જે એક્સપ્લોઝિવનો જે જથ્થો છે તે પણ અહીં લાવવામાં આવ્યો હતો। ત્યારે હવે જે મેહુલ ડોડિયા છે તેની અટકાયત તો કરી લેવામાં આવી છે, પરંતુ તપાસ ચાલી રહી છે। 3 થી પણ વધારે લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે બીએનએસ એક્ટ હેઠળ। અને હવે આ જે સ્થળ છે કે જ્યાં કારખાનું ભાડે જમીન રાખી અને ચલાવવામાં આવતું હતું, લાયસન્સ પણ નહોતું, તે તમામ બાબતોને લઈને તપાસ થઈ રહી છે। 2014માં પણ આ પ્રકારની ઘટના બની હતી, પરંતુ અત્યારના દ્રશ્યો કે જે ગઈકાલે ઘટના બની 9 થી પણ વધારે લોકો મોતને ભેટ્યા છે અને 4 થી વધારે ગંભીર છે। 8 જેટલા લોકો છે તે સારવાર લઈ રહ્યા છે અને આ તમામ જે પરિવાર છે અને જે મૃતકો છે તેમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે। હાલ તો પોલીસ દ્વારા જે સ્થળ છે ઘટના સ્થળ તે કોર્ડન કરવામાં આવ્યું છે અને હવે મેહુલ ડોડિયાની તપાસમાં સામે આવશે કે આખરે જે એક્સપ્લોઝિવ લાયસન્સ શા માટે ન લેવામાં આવ્યું, અહીં કેટલું એક્સપ્લોઝિવ નાખવામાં આવ્યું હતું, તે તમામ બાબતોના ખુલાસા થશે। કેમેરામેન આશિષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના વાંસ ગામમાં ફટાકડાનું ઉત્પાદન બંધ કરાયું છે। 1 એપ્રિલ 2024થી ફટાકડાનું ઉત્પાદન બંધ હોવાનો ખુલાસો થયો। લાયસન્સ રિન્યુ ન થતા 40 થી વધારે ફટાકડાની ફેક્ટરી બંધ હોવાનો ખુલાસો થયો। લાયસન્સ મુદ્દે ફટાકડા એસોસિએશનના ઉપપ્રમુખ હરેન્દ્રસિંહ ઠાકોરનું નિવેદન સામે આવ્યું। 31 માર્ચ પછી લાયસન્સ રિન્યુ થયા નથી। અમારા એસોસિએશનમાં 40 એકમો છે। વાંસમાં એક પણ ગેરકાયદેસર ફેક્ટરી નથી। લાયસન્સ રિન્યુ કરાવવા માટે નવી એસઓપી બની રહી છે। નવી એસઓપી મુજબ કામગીરી કરવામાં આવશે તેવી વાત હરેન્દ્રસિંહ ઠાકોરે કરી છે। રામોલ ફટાકડા કારખાનાની અંદર બ્લાસ્ટ થયો અને 9 થી પણ વધારે લોકો મોતને ભેટ્યા। ત્યારે વાંચ ગામ કે જ્યાં સૌથી વધારે ફટાકડાનું ઉત્પાદન થાય છે, એસોસિએશનના ઉપપ્રમુખ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। જે રીતે ગઈકાલની ઘટના બની, શું કહેશો એ ઘટના વિશે? અને અત્યારે હાલ વાંચ ગામની અંદર ફટાકડા બનાવવાની કામગીરી ચાલે છે કે બંધ છે કે શું છે? ગઈકાલની જે ઘટના બની એ ખૂબ જ દુઃખદ છે। અમને પણ ખૂબ દુઃખ લાગ્યું કે અમુક લાપરવાહીને કારણે કદાચ આવો બનાવ બની ગયો છે। હવે જે વાંચમાં 38 થી 40 યુનિટ છે એ લગભગ સદંતર 1-4 થી બંધ છે ટોટલી। એનું કારણ છે કે એ સરકારમાંથી ને કલેક્ટરમાંથી એક નવી એસઓપી આવી છે ફટાકડા માટે। એમાં જે નિયમ પ્રમાણેના બાંધકામ છે એ બાંધકામના કારણે જ્યારે બાંધકામ પૂર્ણ થશે ત્યારે નવી એસઓપી પ્રમાણેના જે નિયમ હશે એ પ્રમાણેનું જો બાંધકામને નિયમો લાગુ પડતા હશે તો કલેક્ટરમાંથી લાયસન્સ ઇસ્યુ થશે, એવું અમને એક નોટિસ આપવામાં આવી હતી, જણાવવામાં આવ્યું હતું। અન્ય વેપારી પણ છે, તેમની સાથે વાત કરીશું। શું નિયમો ઘડવામાં આવ્યા છે? આપનું પણ અહીંયા જે ફટાકડાનું કારખાનું છે તે છે, શું નવા નિયમ છે અને નથી મળી તમને પરવાની? નવા નિયમ એવું છે કે મતલબ 45 4 ડિસ્ટન્સમાં અમે રૂમ બનાવવાનો છે। વર્કિંગ સેલ, મેન્યુફેક્ચર સેલ, મતલબ સ્ટોરેજ ને વેચવાનું અમારે સેલ્સનું મતલબ, એટલે ડિસ્ટન્સ મેન્ટેન. કારણ કે ઇન્સિડન્ટ બને તો એનું કે મોટી
દૂર દત્તના જે આવી થઈ એવી કોઈ બીજી જગ્યાએ ના થાય એટલે કલેક્ટર અમે આવી એસઓપી પાલન કરવાનું કીધું છે. નરેન્દ્રસિંહ, આપ એસોસિએશનના ઉપપ્રમુખ પણ છો. કોઈ ગેરકાયદેસર અહીંયા કારખાના ચાલે છે ખરા? કારણ કે આ જે ચાલતું હતું છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું. હા, એમાં કેવું હોય કે અમારે અહીંયા જ્યારથી એસઓપી આવી અમે એક યુનિયન બનાવી છે. યુનિયનમાંથી અમે સદંતર દેખરેખ રાખીએ છીએ કે ભાઈ ગેરકાયદેસર કોઈ ફેક્ટરી ચાલુ તો નથી. એનું કારણ છે કે કદાચ કોઈ ગેરકાયદેસરમાં કંઈક બનાવ બને તો બીજા 40 લોકોની જે બાંધકામ ચાલુ છે, નીતિ નિયમનું જે પાલન કરે છે એના ઉપર પણ અસર પડે, એના લાયસન્સ પર. એટલે અમે સદંતર દેખરેખ રાખીએ જ છીએ કે ગેરકાયદેસર કોઈ ચાલુ ના કરે. અમારા જે યુનિયનના સભ્યો ટોટલ છે. આવ્યું છે ખરા કોઈ? ના, એવું કોઈ ધ્યાને આવ્યું નથી અત્યાર સુધી. કેમ કે અમે 2-3 દિવસે રાઉન્ડ અપ કરીએ જ છીએ અમારા જે યુનિયન થ્રુ. એટલે લગભગ બધા અમારો સાથ સહકાર આપે જ છે કે ભાઈ સારું છે, નિયમ સારો છે. ડિસ્ટન્સમાં રૂમ બનાવવાનું કહેલું છે તો કોઈ અણબનાવ ક્યારે ભવિષ્યમાં બને નહીં. સરકારના નિયમ પ્રમાણે, ગાઈડલાઈન પ્રમાણે અત્યારે બધાનું બાંધકામ ચાલુ છે. 1 એપ્રિલ 2026 થી વાંચ ગામની અંદર લગભગ 40 થી પણ વધારે જેટલા યુનિટ છે અને તે યુનિટો બંધ છે કારણ કે એક્સપ્લોઝિવ લાયસન્સ તેમને રિન્યુ નથી થયું. સરકાર દ્વારા એક એસઓપી બનાવવામાં આવી રહી છે અને એ જ બાબતને લઈને અત્યારે હાલ કે જે સૌથી વધારે ફટાકડા જ્યાં ઉત્પાદન થાય છે વાંચ ગામ, 40 થી પણ વધારે જેટલા યુનિટ બંધ છે. પરંતુ ગઈકાલની ઘટના અને હવે કયા પ્રકારની કાર્યવાહી થાય છે, જે ગેરકાયદેસર આ પ્રકારની ફટાકડાની ફેક્ટરીઓ ધમધમાવી રહ્યા છે અને લોકોના જીવ સાથે જોખમ કરી રહ્યા છે, તેમના સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. કેમેરામેન આશીષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી થઈ. ફેક્ટરીના ભાગીદાર સાદિક સૈયદની પોલીસે અટકાયત કરી છે. આરોપી મેહુલ ડોડિયા ઘટના સમયે હાજર હોવાનું સામે આવ્યું. બ્લાસ્ટની ઘટના પછી મેહુલ ડોડિયા ફરાર થયો. પોલીસે વિવિધ ટીમ બનાવીને મેહુલની શોધખોળ શરૂ કરી. ક્રાઇમ બ્રાન્ચે એલજી હોસ્પિટલમાં રમીલા ડોડિયાની પૂછપરછ શરૂ કરી છે. તો આરોપી મેહુલ પોલીસ પકડથી દૂર છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મેહુલની પત્નીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જે પ્રકારે આ સમગ્ર બ્લાસ્ટની ઘટના બનીને ત્યારબાદ હવે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે વિવિધ ટીમો બનાવી છે. અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં તંત્રની કાર્યવાહી પર સવાલ ઉઠ્યા. 9 લોકોના મોત પછી પણ તંત્રની નહિવત કામગીરી જોવા મળી. ખુલ્લા ખેતરમાં ચાલતા 2 એકમ બંધ કરીને તંત્રએ સંતોષ માની લીધો છે. ફટાકડાનો જથ્થો જપ્ત કરી તંત્રએ સંતોષ માન્યો. અન્ય એકમોની તપાસ કેમ ન થઈ તે પણ એક મોટો સવાલ છે, તે ઉદ્ભવી રહ્યો છે. સંવાદદાતા દીપક વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. દીપક, જે પ્રકારે ગઈકાલે ઘટના સામે આવી હતી અમદાવાદમાં, જે આ ફેક્ટરી ચાલી રહી હતી, મોતની ફેક્ટરીમાં 9 જેટલા લોકો મોતને ભેટ્યા છે અને ફરી હવે એક વખત તંત્ર પર સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે એ પ્રકારની કાર્યવાહી હજી પણ નથી થઈ રહી. જેમાંથી શીખ લેવી જોઈએ અધિકારીઓએ, જે ઘટનાને લઈને કાર્યવાહી કરવી જોઈએ, હજી પણ એ પ્રકારની કાર્યવાહી નથી થઈ. માત્ર ને માત્ર અમુક જગ્યાઓ છે તે એકમો બંધ કરીને તંત્ર માત્ર સંતોષ માની લે છે. આટલા નિર્દોષ લોકો આગમાં ભડતું થઈ ગયા પછી પણ આ તંત્રની આંખો નથી ખુલી. દીપક, નેહા, ઊંઘતું તંત્ર જ્યારે કોઈ દુર્ઘટના બને ત્યારે જ જાગે છે અને એ પ્રકારની ઘટના ફરી એકવાર અમદાવાદની અંદર બની કે જે ગઈકાલે રામોલની અંદર ફેક્ટરીની અંદર બ્લાસ્ટ થયો અને 9 લોકોના જીવ હોમાયા. હજુ પણ આરોપી ફરાર છે, પરંતુ તે બાદ પણ જ્યારે કામગીરી કરવાને આવી ત્યારે 2 જેટલા યુનિટ છે તે બંધ કરાવી અને કામગીરીનો સંતોષ માનવામાં આવ્યો છે. હું દ્રશ્યો બતાવીશ કે જે હાથીજણ રામોલ તરફથી જે વાંચ તરફ જવાનો રસ્તો છે ત્યાં સીમમાં સિમરન ક્રેકર્સ નામની જે ફટાકડા બનાવવાનું કારખાનું ચાલતું હતું તે આ જે ખુલ્લા ખેતરમાં ચાલતું હતું ને એ એક્સપ્લોઝિવનો જથ્થો બતાવીશ કે આ એક્સપ્લોઝિવનો જથ્થો પણ અહીં હતો. ગેરકાયદેસર ચાલતું હતું કારણ કે અહીં જે લાયસન્સ છે તે 31/3 રોજ તમામ જે ક્રેકર્સ બનાવતા એકમો છે તેના રદ કરી દેવામાં આવ્યા, છતાં પણ અહીં કામગીરી ચાલુ હતી અને મોડી રાત્રે જ્યારે કામગીરી કરવાનો વારો આવ્યો ત્યારે આ યુનિટ છે તેના એક્સપ્લોઝિવ પર પાણીનો મારો ચલાવી અને આ જથ્થો નાશ કરવામાં આવ્યો. મહત્વનું છે કે આ સીમની અંદર અહીં જે દ્રશ્યો જોઈ શકાય છે કે આ સિમરન ક્રેકર્સ કે જે ખુલ્લી સીમમાં ચાલતું હતું તેને બંધ કરવામાં આવ્યું છે અને હવે મહત્વની બાબત એ છે કે તંત્ર સામે કામગીરીના સવાલો ઉભા થઈ રહ્યા છે કે સિમરન ક્રેકર્સ અને અન્ય એક ન્યૂ ભારત કરીને છે તે બંધ કરવામાં આવ્યું. પરંતુ મહત્વની બાબત એ છે કે આ પ્રકારના અનેક જે આ ખેતરોની અંદર
ફટાકડા બનાવવાના કારખાના ચાલી રહ્યા છે તેના લાયસન્સ પણ નથી થયા. તો કામગીરી હવે ઘટના બન્યા બાદ કરી રહ્યા છે. તેમાં પણ માત્ર 2 યુનિટ સીલ કરવામાં આવ્યા છે. હવે જે ફાયર વિભાગ છે સાથે જ જે એક્સપ્લોઝિવ લાયસન્સ આપતું જે જિલ્લાની અંદર લાયસન્સ આપે છે તે મામલતદાર અને કલેક્ટર દ્વારા આપવામાં આવે છે. ત્યારે હવે કયા પ્રકારની કાર્યવાહી કરે છે. માત્ર 2 કારખાના બંધ કરાવવાથી જે મોતનો જે ખેલ છે કે જે ફટાકડા ફેક્ટરીની અંદર ચાલી રહ્યો છે, બેદરકારી દાખવે અને અનેક લોકોના જીવ થાય તે બંધ નહીં થાય. એટલે કે હવે કયા પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવે છે તે સૌથી મોટો પ્રશ્ન છે. નેહા, બિલકુલ દીપક, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.